ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. ધન્યવાદ. તમારો પ્રશ્ન છે, 1. અયોધ્યા રામ મંદિરની ઊંચાઈ કેટલી હશે? તમારા વિકલ્પો છે: A. 161 ફૂટ, B. 150 ફૂટ, C. 189 ફૂટ, D. 251 ફૂટ. તમારો સાચો જવાબ છે A. 161 ફૂટ. તમારો આગળનો પ્રશ્ન છે, 2. કઈ કંપની અયોધ્યા રામ મંદિર બનાવશે? તમારા વિકલ્પો છે: A. ટાટા, B. L&T, C. અદાણી ગ્રુપ, D. અંબાણી ગ્રુપ. તમારો સાચો જવાબ છે B. L&T. તમારો આગળનો પ્રશ્ન છે, 3. અયોધ્યા રામ મંદિરના વાસ્તુકાર કોણ છે? તમારા વિકલ્પો છે: A. સોહન બંસલ, B. રજનીશ કુમાર, C. ચંદ્રકાંત સોમપુરા, D. આમાંથી કોઈ નહીં. તમારો સાચો જવાબ છે C. ચંદ્રકાંત સોમપુરા. તમારો આગળનો પ્રશ્ન છે, 4. અયોધ્યા કયા રાજ્યમાં આવેલું છે? તમારા વિકલ્પો છે: A. ઉત્તરાખંડ, B. ઉત્તર પ્રદેશ, C. હરિયાણા, D. રાજસ્થાન. તમારો સાચો જવાબ છે B. ઉત્તર પ્રદેશ. તમારો આગળનો પ્રશ્ન છે, 5. શ્રી રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો? તમારા વિકલ્પો છે: A. 5 ઓગસ્ટ 2020, B. 15 ઓગસ્ટ 2020, C. 30 જુલાઈ 2020, D. 12 જૂન 2020. તમારો સાચો જવાબ છે A. 5 ઓગસ્ટ 2020. તમારો આગળનો પ્રશ્ન છે, 6. શ્રી રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કોણે કર્યો? તમારા વિકલ્પો છે: A. અમિત શાહ, B. નરેન્દ્ર મોદી, C. સોનિયા ગાંધી, D. યોગી આદિત્યનાથ. તમારો સાચો જવાબ છે B. નરેન્દ્ર મોદી. તમારો આગળનો પ્રશ્ન છે, 7. અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? તમારા વિકલ્પો છે: A. ગંગા, B. યમુના, C. સરયુ, D. કોસી. તમારો સાચો જવાબ છે C. સરયુ. તમારો આગળનો પ્રશ્ન છે, 8. અયોધ્યા રામ મંદિરમાં સ્તંભોની સંખ્યા 212થી વધારીને કેટલી કરવામાં આવી? તમારા વિકલ્પો છે: A. 480, B. 221, C. 1001, D. 360. તમારો સાચો જવાબ છે D. 360. તમારો આગળનો પ્રશ્ન છે, 9. અયોધ્યા રામ મંદિરમાં કેટલા માળ હશે? તમારા વિકલ્પો છે: A. 2, B. 3, C. 4, D. 5. તમારો સાચો જવાબ છે B. 3. તમારો આગળનો પ્રશ્ન છે, 10. અયોધ્યા રામ મંદિર બનાવવા માટે અંદાજે કેટલો ખર્ચ થશે? તમારા વિકલ્પો છે: A. 100 કરોડ, B. 200 કરોડ, C. 300 કરોડ, D. 500 કરોડ. તમારો સાચો જવાબ છે C. 300 કરોડ.